મજામાં ને મજામાં જ છો. આજે આપણે જવાનું છે અમરેલીથી મિત્ર આવે છે તેમની સાથે ફરવા. ચાલો જઈએ. આપણે મિત્ર આવી ગયા છે. હવે એમની સાથે આપણે રાજકોટમાં ફરવા જવાનું છે. અમરેલીથી આપણે મિત્ર આવ્યા અરવિંદભાઈ. કેમ છે અરવિંદભાઈ? અરે હાઈ ક્લાસ તો જેવો દીપકભાઈ. મજામાં ને? હા મજામાં. મિત્ર અરવિંદભાઈ છે અમરેલીથી અહીંયા રાજકોટમાં ફરવા આવ્યા છે. તો હવે આપણે એમની સાથે જઈશું ફરવા. તો ચાલો જઈએ. હા આપણે આવી ગયો હાઈવે રોડ અમદાવાદ વાળો. એથી પછી આપણું આ આજી ડેમ સર્કલ. આજી ડેમ સર્કલ છે. હવે આપણે જવાનું છે અહીંયા. ક્યાં જવી છે એ તમારે કહેવાનું. દર વિડીયોમાં તો આપણે કેવી છીએ પણ તમારે કહેવાનું કઈ જગ્યા છે. જગ્યા પાર્ક નું નામ છે પ્રદ્યુમન પાર્ક છે. પ્રદ્યુમન પાર્ક તો પાછળ લઈ ગયું ને આપણે કરવાના. મિત્રો તો આપણે આવી ગયા ગાર્ડનમાં. એક્સરસાઇઝ નાના બાળકો માટે. કાતરિયાભાઈ પ્રેક્ટિસ કરે છે. શિયાળામાં કરવી જોઈએ અને પોલીસની ભરતી આવે છે એની માટે ભરતી માટે પણ તૈયારી કરવી જોઈએ. મસલ માટેની છે. હા મસાલ મજબૂત બને. હેલો મિત્રો, આ કઈ એક્સરસાઇઝ કહેવાય તમે જણાવો. હાથને મજબૂત કરવાનું. હાથ શોલ્ડર માટે, ચેસ્ટ માટે દીપકભાઈ જે તમને એક્સરસાઇઝ કરીને મિત્રો બતાવે છે ખરેખર સુંદર મજાની છે. અને તમારે સવારમાં કરવી જરૂર છે કારણ કે જીવનની અંદર 24 કલાકમાંથી અડધી કલાકથી છે એક્સરસાઇઝનો સમય દેવો એ બહુ અગત્ય છે. શું કહેવું દીપકભાઈ તમારું? દીપકભાઈ તમને ત્રીજામાં પગની એક્સરસાઇઝ દીપકભાઈ તમને બતાવે છે. મિત્રો દર્શકો મિત્રો તમારે જોવાનું છે કે ખરેખર જોવું સુંદર મજાની સ્ટેમિના જાળવે છે અને પોતાનું તંદુરસ્ત શરીર સાથે એક્સરસાઇઝ કરે છે. એ પણ જરૂરી છે જીવનની અંદર. પંજો તમારી એરિયા ચાંગ આવે એની માટે જાય છે. બેલેન્સ નથી રહેતું. બેલેન્સ રહેતું જ નથી. પણ આ એક પગની એક્સરસાઇઝ છે. જો બેલેન્સ નાના બાળકો માટે લપસ્યા હિંચકા. અહીંયા આપણે રનિંગ કરે છે મિત્રો. સવારમાં હાલવા આવે. ગાર્ડન છે. જાવી છીએ બગીચામાં ફરવા જાવી છીએ. હવે ચાલો હવે તમને આગળ બતાવી કેવો બગીચો છે તેનો નજારો દેખાડવી તમને પણ. તમે જ્યારે ફ્રી થઈ ગાર્ડન નો શેર છે. આરામમાં છે અત્યારે. હા મારે કાતરિયાભાઈ વિદ્યાર્થીઓ છે એક્સરસાઇઝ કરીને ઘરે જાય છે. કેવું લાગ્યું? સરસ મજા ને. રનિંગ પોઈન્ટ છે. અહીંયા સવારમાં વિદ્યાર્થીઓ વડીલો બધા ચાલવા આવે છે. પોલીસની ભરતી છે એ પણ દીપકભાઈ પ્રેક્ટિસ કરે છો? હા પ્રેક્ટિસ કરવા અહીંયા પણ આવે છે. ગ્રાઉન્ડની. હા એટલે જે રાત દિવસ વિદ્યાર્થી મહેનત ને બધા કરે છે એમને હવે થોડાક ટૂંક સમયમાં જ ગ્રાઉન્ડ આવવાની સંભાવના પૂરેપૂરી છે. હા આપણે
આપણે આવી ગયા ગાર્ડનમાં ફરવા માટે. તો મિત્ર આ જે દીપકભાઈ જે વાત કરી રહ્યા છે કે ગાર્ડનમાં ફરવા આવવું, અને અત્યારે શિયાળાની મોસમ ગુલાબી ઠંડી હોય, અદ્ભુત નજારો હોય. સવારમાં તમે આવો 5 થી 6 વાગ્યાના ગાળામાં જે પબ્લિક અને જે વિદ્યાર્થીઓ પોલીસની પ્રેક્ટિસ કરે છે દિન રાત, અને જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ એ અદ્ભુત છે. સુંદર મજાનું પાણી ચાલે છે. પાણી પાવાવાળા માળી એક વ્યક્તિ છે, એ ભાઈ પણ જો બગીચાનું સુંદર મજાનું ધ્યાન રાખે. તો આ બગીચા આપણે જોઈએ છે, ઝીણું ઝીણું સરસ મજાનું ઘાસ પણ છે આ ચારે બાજુ, અને બેસવા લાયક છે. પોતાએ આવો ત્યારે ફેમિલી સાથે આવો, એવો નજારો સરસ મજાનો છે જે તમે જોઈ શકો છો. દીપકભાઈ પણ અહીં ઊભા છે, અને એની ચેનલ પણ એક ચાલુ કરી છે. તે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ મિત્રો, આજે તમારી માટે સુંદર મજાનો સમય કાઢી અને વિડીયો બનાવીએ છીએ, તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અરવિંદભાઈને આપણે લાયા છીએ ફરવા બગીચામાં. કાતરિયાભાઈ જાય છે, હવે આપણા ભાઈ પાણી પાય છે તેમની પાસે આપણે એમની મુલાકાત લઈએ, કારણ કે મુલાકાત તેનું બગીચાનું જુઓ કેવું દેખભાળ રાખે છે. હવે એમને થોડુંક આગળ પૂછશું કે એ બગીચો કેટલા સમયથી તમે દાદા વડીલ કામ કરો છો અહીંયા? 5-6 વર્ષથી મિત્ર કામ કરે છે. બગીચાનું સુંદર મજાનું ધ્યાન રાખે છે, અને તમે જોવો છો કે ચારે બાજુ લીલું સરસ મજાનું ઘાસ પાણી પીવડાવે છે. એમને આપણે માળી પણ કહેવામાં આવે છે, જે બગીચાનું ધ્યાન રાખતા હોય, ઝાડવા કટિંગ કરતા હોય. મહેનત વાળું કામ છે, અને બગીચાનું દેખભાળ રાખવી ને એ જ સાચી વસ્તુ છે. શું કેવું વડીલ તમારું? સાચી. તો દીપકભાઈ આગળ આપણે જોઈએ છીએ કે ચારે બાજુ પાણી પાવે છે, અને બગીચાનો સુંદર મજાનો નજારો છે. જે ફેમિલી સાથે તમે આવો ફરવા બેસવો અને શિયાળામાં જે એક્સરસાઇઝ કરવાની એ ખાસ જીવનની અંદર છે, કારણ કે 24 કલાક જે તમારા દિવસની 24 કલાક હોય. કેમ કાતરિયાભાઈ અહીંયા મજા આવી ને? પણ સરસ મજાનું એક ગાર્ડન છે. ગાર્ડનમાં હર કોઈ વસ્તુ છે. આગળ આપણે જીમના જે સાધનો જોયા, એક્સરસાઇઝ કરીને બતાવી. આગળ આ જે ટ્રેક છે, ટ્રેકમાં એક વિદ્યાર્થી પણ દોડે છે. જરાક દીપકભાઈ એમનો લેજો કે જે પોલીસની ભરતીની તૈયારી કરે છે. હા ભાઈ, પોલીસની તૈયારી કરે છે, અને રનિંગ પણ એનું ચાલુ છે. ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી ડેટ આવવાની તૈયારી છે. તે હવે વિદ્યાર્થીઓ પૂરા જોશ અને જુસ્સા સાથે ગ્રાઉન્ડમાં જે દોડવાની મહેનત કરે છે સવારમાં, તો ખૂબ જ. અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાલી વિડીયો જોઈને પછી સબસ્ક્રાઇબ નથી કરતા. એવું નહીં કરતા. હા, જે તમારી માટે જે અદ્ભુત આ વિડીયો બનાવેલા છે, દીપકભાઈની રાત દિવસની મહેનત છે, તે ખાસ મિત્રોને જે એમના ફ્રેન્ડ છે, ફ્રેન્ડ સર્કલમાં છે, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, ક્રિકેટ રમવી જોવે જરૂરી છે. બોલિંગ હો ભાઈબંધની. હા, દૂસરા બોલ નાખી રહ્યા છે. હા, બોલિંગ. હાલો, અમારા મિત્રને આ ગાર્ડનનું પૂરેપૂરું શેર કરાવી દીધું છે. તમારે પણ જવું હોય તો આવી જાજો આજી ડેમ. આજી ડેમનો નજારો છે સરસ મજાનો. દીપકભાઈ દાદરા ડેમની ઉપરથી પગથિયા ઉતરતા આવે છે ધીમે ધીમે, અને તમે જોઈ રહ્યા છો એક વડીલ. હા, તો વ્યા જાઓ, વાંધો નહીં તમારે. અને એક વડીલ પણ છે, તે ભરવાડ સમાજમાંથી છે, ઊભા છે, અને દીપકભાઈને જોઈ રહ્યા છે. શું કે કાકા, મજામાં ને? તો બસ. આજી ડેમનો નજારો કેવો લાગ્યો? ખરેખર અદ્ભુત છે ને. તમારે જેવા વડીલ વ્યક્તિઓને તો ખબર હોય કે આ ડેમ જે આપણે જોઈએ, મિત્ર આજે આપણે ડેમ જોઈ રહ્યા છો, જે બહુ વિશાળ ડેમ છે. આજી ડેમને રાજકોટ આખા શહેરને પાણી પૂરું પાડે છે. આપણે આજી ડેમની પાળ છે. ચારે બાજુથી જાળી બંધ છે ઉપર બંને સાઈડ, કે જેથી કરીને કોઈ અકસ્માત ન થાય અને કોઈ સુસાઇડ કરવાની કોશિશ ન કરે. એની માટે જે કોર્પોરેશન છે, કોર્પોરેશનવાળાએ જે અદ્ભુત કર્યું છે, સરસ મજાનું કર્યું છે, જે તમે આજી ડેમ જોઈ શકો છો કે જાળીથી હિસાબે. રહીએ છીએ આજી ડેમનો નજારો જોવા. ચાલો તમને પણ દેખાડીએ. આપણે આજી ડેમનો નજારો છે, જોઈ લો તમે. પાણી તો ખરેખર દીપકભાઈ વિશાળ છે. આખો ડેમ ભર્યો છે પાણીનો. જ્યાં સુધી જોવો ત્યાં સુધી પાણી જ દેખાય. રાજકોટમાં પાણી અહીંથી જાય.
ફૂટપાથ ઉપર બેઠો હોય ને એને પણ એના જેવું એને મળી જાય, હા સમજી લેજો. કારણ કે ભગવાન છે. હા આપણે તો કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે તારા કર્મ કર, ફળની આશા રાખ. ફળની આશા રાખમાં, કોઈ સ્વાર્થની આશા રાખમાં. હા. તું તારું તું તારા કર્મ કરતો જા, કરતો જા, કરતો ફળ ઉપર મારી પર છોડી દે એમ. છોડી દે બધું. તારું હલાવવા વાળો હું છું. કારણ કે રથ કોણ હલાવે છે? એ વાત. મિત્રો આ વડીલ છે કીડિયાળુ પૂરા, તમે જોવો છો. દીપકભાઈ જરાક બતાવજો કે દરરોજ આવે છે સવારમાં કીડી મકોડાને જે ખરેખર જે કીડી મકોડા જો આ જો કાબરું આવી ગયું. કાબરું એમને હા એમ સવારમાં ચણમાં અને જે માટલા લોટ આપેલો. હમ. ગોવિંદભાઈ બચુભાઈ સતાપરા પ્રજાપતિ કીડિયાળુ પૂરે છે અને એક સેવાનું કાર્ય કરે છે, તો પણ એ એક સારું કહેવાય. શું કહેવું દીપકભાઈ? હા એમના માટે લાઈક કરજો. એમના મારે લાઈક કરજો. હા કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે આ દીપકભાઈ પલાળીની ચેનલ છે, એમને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો. બેલ આઇકન દબાવવાનું. અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ખાસ.